પોરબંદર ચેમ્બરમાં નવા સભ્યો બનાવવાના વિવાદ વચ્ચે ચેમ્બરના પૂર્વ પ્રમુખ નલિનભાઈ કાનાણીનો ઓડિયો ક્લિપ વાયરલ થતા ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્યારે આ મામલે જેનું સભ્યપદ રિજેક્ટ કરાયું હતું તેના દ્વારા ગંભીર આક્ષેપ થયા છે. પોરબંદરમાં ચેમ્બરની મેમ્બરશીપ પ્રક્રિયાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. મોટી સંખ્યામાં વેપારીઓ સભ્યપદ માટેની પ્રક્રિયા કરવા અને ફી જમા કરાવવા ચેમ્બરની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમના ફોર્મ સ્વીકારવા મામલે પણ વિવાદ ઉભો થયો હતો અને નલિન કાનાણીએ પોતાને નવા સભ્ય બનાવવા માટેના ફોર્મ સ્વીકારવાની કોઈ સત્તા જ ન હોવાનું જણાવી દીધું હતું અને બાદમાં ચેરિટી કમિશનર સમક્ષ નવા સભ્યો માટેના ફોર્મ મોટી સંખ્યામાં રજૂ કર્યા હતા, જેને લઈને કચેરી ખાતે પણ વિવાદ સર્જાયો હતો અને જિગ્નેશ કારિયા અને અન્ય વેપારીઓએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે હવે નલિનભાઈ કાનાણીની વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં તેઓ નવા સભ્યોના ફોર્મ ન સ્વીકારવા તેવી ચેમ્બરના સ્ટાફને સૂચના આપી રહ્યા છે. ચાલો સાંભળીએ શું સૂચના અપાય છે તે આ ઓડિયો ક્લિપમાં. હેલો, આવ્યો ઓફિસે? ઓફિસ જ છું. અચ્છા, કોઈ કાગળ બાગળ દેવા આવે તો કોઈ પણ કાગળમાં સિક્કો ન મારતો ને, રિસીવ નહીં કરવાનો. ના, કાઈ નહીં કરવાનું, અમારે મનાય જ છે નથી. ઓકે, તો મારી જઈ દઈશ. હે તો ના પાડ દઈશ. હા, એ જેને દેવું હોય દઈ જાય, કોઈ પણ આવે, કારણ કે સભ્યોની નામાવલી બહાર પાડી ને એટલે ઘણા આવીએ આપણે. હા, એમાં ગમે આવે, સુભાષભાઈ આવે, કેતનભાઈ આવે, એ તો સમજાવી દઈ, મને આવડે. કોઈ પણ ટૂંકમાં સહી ન કરતો, કારણ છે કે સહી કરીએ ને એટલે આપણે જવાબ દેવા બંધાઈ જાય. ના ના, એ તો દેખી દઈ, મને કઈ ખબર ના હોય. હા, એ મને ભાઈ, એ મને જ છે ને કે સિક્કો મારવાની આપણે સિસ્ટમ જ નથી ને. જિગ્નેશભાઈ એમને રજીસ્ટર કરાવે તો કરવાનું, પોસ્ટ થી મોકલે તો પોસ્ટ થી મોકલે તો ના, તોય ન લેવું, એટલે એમની અંદર ગમે કહો ના જ પડતો ને પોસ્ટ વાળાને. હો ભાઈ, ને કે જેના આપણા નામનું હોય ને, ચેમ્બર ઓફ કોમર્સ તો ખાલી તો લઈ લેવાનું, પણ ખોલવાનું નહીં. ઓકે, મારી રીતે પૂછી લે, બરાબર. આવે તો જોઈ જાય, અત્યારે તો નહીં મોકલે રજીસ્ટર થી. ના, સ્વીકારશું નહીં ને પછી મોકલ. હા, એટલે એવું કઈ આવે તો મને ફોન કરજે ને, ઓલા ભાઈ ને હું કહી દઈ. આમાં શું છે અત્યારે, હવે આ બધા હળિયું કરશે જૂના. હા, એ જિજ્ઞેસ કરાવીએ ને, આ કેતન હવે એના ભેગો જ છે. એ તો આપણે ઘણું બધું છે, બધું કમ્પ્લીટ. મારી રીતે આપણું કમ્પ્લીટ જ રાખ્યું. 2 મહિના સુધી કમ્પ્લીટ જ થયું. મેં મારા જેવું કરી નાખ્યું. વાંધો આપણે આમાં વાંધો આવે એવું નથી. અને એને હજી શું છે, આને કાઢી મૂકવો છે ને અહીંથી ગમે ત્યારે. એ બધું થઈ જાય છે, મારી તૈયારી ચાલુ જ છે. બરોબર, મને થાય એટલે કન્ડિશન કરી જ નાખી. આવું સાંભળ્યું ને નલિનભાઈ શું જણાવી રહ્યા છે. આ ક્લિપ વાયરલ થતા જ જેઓએ સભ્યપદ માટે ફોર્મ ભર્યું હતું અને વર્ષોથી શહેરમાં પેઢી ધરાવે છે તેવા વેપારીઓ પણ મેદાને આવ્યા છે અને તેઓએ નલિનભાઈ પર ગંભીર આક્ષેપ કર્યા છે. કમલેશભાઈ, એક રેકોર્ડિંગ જે વાયરલ છે નલિનભાઈ કાનાણી અને દિનેશ માંડવિયાનું, જે ચેમ્બરના સભ્ય બનાવવા બાબત શું કહેશો? તમે પણ એક દાવેદાર છો, ફોર્મ ભર્યું હતું તમે પણ સભ્ય બનવા માટે? અમે તો સભ્ય માટે ફોર્મ ભર્યું હતું ને અમારા વેપારી મિત્રો છે બધા મહાજન વર્ગ, એનીએ પણ ફોર્મ ભર્યું હતું. પણ આ વાયરલ થયું છે તો ખરેખર આ વસ્તુ એવી છે કે ચેરિટી કમિશનરે આની ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ, કેમ કે એની પાછલા દિવસોમાં જો એનો કોર્ટનો હુકમ છે, તમને ખબર છે, કોર્ટના હુકમનો અનાદર કરવો ને એ અત્યારે મોટામાં મોટો ગુનો છે. તો કોર્ટની કોઈ વેલ્યુ જ નહીં રહી આ દુનિયામાં. કોર્ટનો હુકમ જો ન માનતા હોય નલિનભાઈ, ખાસ કરીને હું નામ જોગ કહું છું ને, એ એનું મેં હમણાં સ્પીચ સાંભળી એની, અને ઓલા માંડવિયાભાઈ કરીને છે કો, એમની મેં સ્પીચ સાંભળી. એ ચોખ્ખું બોલે છે કે તમારે કોઈને સિક્કા ન મારવા, સ્વીકારવું નહીં. તો તમે ત્યાં બેઠા છો શું કામ ને? તમે આજે એના હોદ્દેદારો છો ત્યાંના, તો તમારે કોઈ પણ વસ્તુ સ્વીકારવી પડે, સરકારી ઓલામાં પણ સ્વીકારવી પડે છે. તો આ એક પોતાનું સત્તા ભૂખ્યા કહેવાય છે ને, કે સત્તા ભૂખ્યા છે એટલે બીજા કોઈ એના લાગતા વળગતા, એટલે કે મામા મોહીના, ગુજરાતીમાં કહું તો લાગતા વળગતા હોય ને એને મેમ્બર કર્યા છે. અમે લેખિતમાં પણ અરજી આપી છે ચેરિટી કમિશનરને. તો હું તો ખાસ કહીશ, કોર્ટના જજીસને પણ કહીશ અને ચેરિટી કમિશનર જે બેઠા છે એને ખાસ કહીશ કે 15 તારીખ તમે આપેલી હતી તો એની ચૂંટણી કરી નથી, તો એની પર તમે શું એક્શન લીધા છે?
તો શું કોર્ટની કોઈ વેલ્યુ જ નહીં? નલિનભાઈ જ છે હરતા કરતા કે આની પાછળ કોઈ રાજકીય છે, રાજકીય અગ્રણી પોરબંદરના ખાસ કરીને કે એમને છાવરે છે? તો આમની પણ તપાસ થવી જોઈએ. મેં આજે ફેસબુકમાં ને બધે એનો પેલો વિડીયો જોયો વાયરલ કે ભાઈ તારે કોઈ સ્વીકારવું નહીં. તો શું કામ ને આવું કરે છે? વેપારીઓને તો ખાલી શું છે ભાઈ, જિજ્ઞેશભાઈ હોય, નલિનભાઈ હોય કે ગમે એ હોય, એને તો મેમ્બર થવાથી મતલબ છે અને મેમ્બર ખરેખર કરવા જ પડે. આજે આટલા વર્ષથી પેઢીઓ લઈને જે બેઠા છે વેપારીઓ, એને આ જોડે કંઈ નથી, સત્તા કોણ સંભાળે એના જોડે કોઈ એને કાંઈ છે જ નહીં. પણ ખરેખર આવા વેપારીઓને હું તો એમ કહું છું કે મેમ્બર બનાવવા જ જોઈએ. એ લોકોને બીક છે કે બીજા જો મેમ્બર ત્યાં લખીને દઈ જશે, ચેક દઈ જશે ને તમે સ્વીકારી લેશો તો એ મેમ્બર ગણાય. એટલે એને આવી બીક છે કે જો આ મેમ્બર થઈ જશે તો મારું પ્રમુખનું વર્ચસ્વ નહીં રહે. આ બધા સત્તા ભૂખ્યા માણસો છે ને એને કોણ છાવરે છે? બધા પોરબંદરની પબ્લિક જાણે જ છે કોણ રાજકીય નેતા એને છાવરે છે. બીજી તરફ નલિનભાઈ ફોનમાં કર્મચારીને એવું પણ જણાવી રહ્યા છે કે જિગ્નેશ કારિયા પણ આ મામલે સરી કરી શકે તેમ છે, આથી તેનાથી પણ સાવચેત રહેવા જણાવી રહ્યા છે. ત્યારે જિગ્નેશ કારિયાએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. ચાલો સાંભળીએ તેઓએ શું જણાવ્યું હતું. જિગ્નેશભાઈ, જે રેકોર્ડિંગ વાયરલ થયું છે નલિનભાઈ કાનાણી, દિનેશ માંડવિયાનું, એમાં નલિનભાઈ એમ કહે છે કે ભાઈ જિગ્નેશ પણ આમાં સરી કરશે જે નવા મેમ્બર બનાવી બાબતમાં, તો શું એ બાબત તમારું શું કહેવાનું છે? હું પહેલાં તો પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે સભા આપતો હોય અને હું ચૂંટાયેલી વ્યક્તિ તો હું શું કામ સરી કરું એ કહો. જો મારે સરી કરવી હોય તો ઘણી પ્રકારની સરી થાય. એટલે મને કોઈ ચેમ્બરની સંસ્થાને બદનામ કરવાનો અથવા તો ચેમ્બરમાં કોઈ ઓલું ઊભું કરવાનો ઇન્ટરેસ્ટ જ નથી ભાઈ. આ આટલા ટાઈમથી ચેમ્બરમાં જે કંઈ પણ બનાવ બન્યો હોય એ બાબતમાં હું કોર્ટ થ્રુ ગયો, પણ મેં કોઈ દી ત્યાં જઈને સળી કરી નથી. મેં 6 મહિનામાં ચેમ્બરમાં પગ પણ નથી મૂક્યો. હું આવી કોઈ સળી કરીશ પણ નહીં. એને એ ખાતરી આપું છું ને મારે ખાતરી કે એને ના આપવાની. તમામ વેપારીને ખબર જ છે કે જિગ્નેશભાઈ કોઈ દી એટલા વર્ષમાં કંઈ સળી નથી કરી તો શું કામ સળી કરે. એટલે આ વાતને હું કોઈ તથ્ય માનતો નથી ને આ બાબતને હું નકારું છું ને આવા શબ્દને બોલીને મને બદનામ ન કરવો જોઈએ એ હું એની અપેક્ષા રાખું છું. આગામી દિવસોમાં ચેમ્બરની બેઠકનું આયોજન છે. તે પૂર્વે જ નલિનભાઈ કાનાણીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થતા વેપારીઓમાં પણ ભારે ચર્ચા જાગી છે અને મહાશિવરાત્રીના દિવસથી શહેરની આ અગ્રીમ વેપારી સંસ્થા પર લાગેલા ગ્રહણમાંથી ક્યારે મુક્તિ મળશે તેની વેપારીઓ પણ રાહ જોઈ રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.